પુલીમાં જોઈ લ્યો લોકવારી સિસ્ટમ રાખી એટલે પુલી છે ને ઘડીકમાં હરવાની જ નથી. માર્કેટમાં ભાઈ ઘણી બધી કંપનીના છે ને થ્રેસર જડે જ છે, પણ યોગી કંપનીનું હું બધું કાંધું છે એ અહીંયા આવી ગયું. ભાડે હાંકવા માટે તો આ ભાઈ બેસ્ટમાં બેસ્ટ મોડલ તમારી જગ્યાએ ડબ્બો ના જાય ને એ જગ્યાએ આપણું આ મોડલ જવાનું. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ખેતીવાડીના એક વિડીયોની અંદર. આ વિડીયો ખાસ જેને થ્રેસર હલર લેવું છે તો તમારા માટે ખાસ એક થ્રેસર હલર લઈ આવ્યો હું. એ તમારી ત્રણ સિઝનમાં હાલી છે. ચોમાહામાં ભાઈ મગફળીમાં હાલી છે, પછી શિયાળામાં ભાઈ તમારે ચણા વટાણા તેમજ તુવેરમાં હાલીએ, અને છેલ્લે ઉનાળામાં મગ અડદ એમાં એક જ મશીન હાલવાનું હોય. મશીનની ખાસ વાત કરું તો ભાઈ આમાં ઓછા માણસની જરૂર પડી છે. રિટર્ન કાંધું દીધું છે કે જેને થ્રેસર લેવું હોય ને તો ખાલી એક આ વિડીયો જોઈ લો, એને બધી જાણકારી જરી જાય. એને બીજા એક વિડીયો જોવાની જરૂર નથી, આ વિડીયોમાં તમને બધી જાણકારી દઈ દેવાનો હો. તો હાલો ભાઈ શરૂઆત કરી. મારી પાછળ તમે જે મશીન જોઈ શકો હો ને, આનું નામ છે યોગી કંપનીનું ભાઈ ભક્તિ મોડલ, જે હમણાં જ લોન્ચ કર્યું છે. ખાસ આ મોડલ ઉપર ભાઈ તમને સબસિડી મળી રહેવાની છે. કેટલી સબસિડી જડી છે હું તમને એન્ડમાં કહેવાનો હોઉં. હવે અવડું મોટું મશીન તમે જોઈ શકો હો, તમે ડબ્બો જોયો હે જે હરતો ફરતો ડબ્બો છે, તો આખી ડબ્બાવાળી જ સિસ્ટમ છે. પણ ડબ્બાવાળી સિસ્ટમને સ્થિર સિસ્ટમ બનાવી દીધી છે, કારણ કે આમાં પાછળ કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ નથી રાખ્યું. તો ભાઈ ઓરવાની વાત કરું ને તો તમે જોઈ શકો હો, આ ભાઈ ફ્રન્ટ ટોકરી મોડલ છે. એટલે કે ભાઈ ઓરવા માટે 4 ફૂટની ટોકરી દીધી છે. તમે આ બાજુથી ઓરી શકો અને ઓલી બાજુથી ઓરી શકો હો. એટલે કે ભાઈ બે બાજુ તમે ઓરી શક્યો, એટલે તમારે ખાસ માણસની ઓછા જરૂર પડવાની છે. કારણ કે આમાં તમારે ખાલી છે ને ઓરવાવાળા માણસની જરૂર પડી છે, બીજા કોઈ જરૂર નહીં પડી છે. તમને થોડોક આગળ લેતો જાવ ને ભાઈ, તો આમાં ટાયર દીધા છે. ખાસ ભાઈ ટાયર બીકેટી કંપનીના દીધા છે, કોઈ નોર્મલ ટાયર નથી દીધા છે. બીકેટીના ભાઈ 916 કંપનીના 916 સાઇઝમાં તમને છે ને ટાયર જોવા મળી જવાના છે. માર્કેટમાં ભાઈ ઘણી બધી કંપનીના છે ને થ્રેસર જડે જ છે, પણ યોગી કંપનીનું હું તમને હું કામ દેખાડું, તમને બધાને ખબર છે. ખાસ ભાઈ જે આના પતરા બેરિંગ ને સાફ્ટિંગ વાપરું છે ને, એ બધું બહુ હાઈ ક્વોલિટીનું વાપરું છે. હવે વાત આવી સાફ્ટિંગ ઉપર, જે લોકો ભાઈ થ્રેસર કે હલર ભાડે હાંકતા હોય એ બધાને ખબર છે કે ભાઈ સાફ્ટિંગ જવાને બહુ સમસ્યા રહી છે. હું તમને એક ઉદાહરણ દઈ દઉં. જે નોર્મલ બીજા બધા થ્રેસર હોય ને એની અંદર આવી સાફ્ટિંગનો ઉપયોગ કરે છે. જોઈ શકો આ સાફ્ટિંગમાં છે ને અલગ અલગ ખાંચી છે. આને શું કહેવાય, કોટેશન કહે છે. હવે સમય જતાં શું થાય ખબર, વધારે લોડ આવે ને તો આ ખાંચીમાંથી અહીં ગાળો પડી જાય છે. એટલે કે તમારી સાફ્ટિંગ બહુ જાજી ફેલ થઈ જાય છે. પ્લસમાં એમાં બેરિંગ તમારે કાઢવું હોય તો બહુ જાજો એવો સમય લાગી જાય છે. પણ આ તમે યોગી કંપનીનો આ જે આપણે ભક્તિ મોડલ છે ને એની સાફ્ટિંગ તમે જો, સાફ્ટિંગમાં કોઈ પણ પ્રકારનું કોટેશન નથી રાખ્યું છે. પ્લસમાં ભાઈ બેરિંગમાં છે ને પુલીમાં જોઈ લો લોકવારી સિસ્ટમ રાખી છે, એટલે પુલી છે ને ઘડીકમાં હરવાની જ નથી. સાફ્ટિંગ દેખાડવા હાટું ભાઈ હું તમને સ્પેશિયલ ફેક્ટરીની અંદર આવી ગયો હોઉં. આ જોઈ શકો ભાઈ આપણી આ સાફ્ટિંગ છે, બહુ જ હેવી ક્વોલિટીની ભાઈ આપણી સાફ્ટિંગ છે. અને તમે જોઈ શકો અહીંયા કોઈ પણ પ્રકારનું છે ને કોટેશન નથી. જો દેખાય આખી નકર છે, ક્યાંય પણ કોટેશન નથી. અને મેં તમને વાત કરી ને ભાઈ બેરિંગ ફિટ કરવું હોય તો બહુ એકદમ ઇઝીલી થઈ જાય. તો જોઈ લો આ પ્રકારના છે ને બેરિંગનો યુઝ કરે છે. આને ભાઈ લગાડવું હોય તો હા વિશે જો આ દેખાય, આ બોલ આમ ખોલી નાખવાનો, સાફ્ટિંગની અંદર બેહાડી દેવાનો અને વળી પાછો બોલને આમ પોરવી દેવાનો. જો આવી રીતના બોલને આમ તમે પોરવી દેવો ને, આવી રીતના બોલને તમે ફિટ કરી દેવો એટલે કે તમારું બેરિંગ ઇઝીલી ઇનકેસ ભાંગે તૂટે ને તો તમે ઇઝીલી થોડાક સમયની અંદર જ છે ને આને રિપ્લેસ કરી શકો છો. અને સાફ્ટિંગ એ ભાઈ તમે જોઈ શકો છો એકદમ ભાઈ હેવી મટીરિયલની વાપરી છે, કારણ કે વધારે પ્રોબ્લેમ ભાઈ સાફ્ટિંગમાં જ રહે છે. વધારે આપણે માપબારનો ઓર કરી નાખીએ તો સાફ્ટિંગ જવાનો પ્રશ્ન રહે, પણ આમાં તો ગાળા પડવાની કંઈ સમસ્યા જ નથી, કારણ કે કોટેશન છે જ નહીં. એટલે આવી નાની બાબતોનું બહુ જ ધ્યાન રાખ્યું. એવી ને એવી એક તમને નાની બાબત તમને દેખાડી દઉં તો દેખાય, આ ઓરવા માટેની ટોકરી છે ને એમાં જે આ પતરું દીધું છે ને એ જોઈ લે, આવું મૂવેબલ રાખ્યું છે. ધારો કે હવે આમાં તો ભાઈ ઓરવામાં આપણે હોય ને મજૂર માણસ હોય, ધારો કે નાની હાઈટર હોય એને ઓરવામાં આવી રીતના હોય તો વધારે પ્રોબ્લેમ પડે. તો અહીંયા ભાઈ આ તમારે ઓલું બોલ ખોલી નાખવાનું, હેઠું કરી નાખવાનું, એટલે નાની હાઈટવાળો હોય ને એ ઇઝીલી ભાઈ આની અંદર ઓરી શકે છે. એટલે આવી નાની બાબતોનું છે ને બહુ જાજી હોય ને ધ્યાન રાખ્યું. પ્લસમાં બધી જગ્યાએ સ્ટીકરિંગ ને એવું બધું રાખ્યું હોય સેફટી માટે, કે ભાઈ સેફલી આના ઉપર કામ કરજો. એટલે આવી નાની વસ્તુ છે ને આખું તમને ફૂલ પેકેજ પ્રોવાઈડ કરે છે. બીજી વાત મેં તમને આગળ વાત કરી હતી કે ભાઈ રિટર્ન કાંધા માટેની શું સિસ્ટમ છે. યસ, આ પાછળનો ભાગ છે અહીંથી બધું ઉડી જવાનું આપણું જે ભૂકો હોય. અહીંયા તમે જોઈ શકો અહીંયા બધો કાંધાનો ભાગ આવે છે. હવે જનરલી કાંધામાં શું થતું હોય, અહીંયા તમારે ગમે એ વસ્તુ રાખવી પડે, તગારું કે અને કાંધું તમારે અલગ કાઢવું પડે. પણ કાંધા માટે ભાઈ આખી અહીંયા એલિવેટરની સુવિધા દીધી છે. વहाँ પાછળથી એવું કાંધું જાય આગળ ક્યાં જાય છે, આપણી આગળની ટોકરીમાં જાય છે જ્યાં આપણે બધી વસ્તુ ઓરવાના છે. હવે બધું કાંધું છે એ અહીંયા આવી ગયું છે, એટલે તમારે અલગથી કાંધાનો ઢગલો નહીં કરવો જોઈએ અને અલગથી ઓરવું નહીં જોઈએ. આખા રિટર્ન કાંધાની સુવિધા દઈ દીધી છે. અને રિટર્ન કાંધાની સુવિધા દીધી એટલે કે માણસો ઓછા જો છે, સમય તમારો ભાઈ બચી જવાનો છે. અને જેને ભાઈ ભાડે હાંકવું છે, ભાડે હાંકવા માટે તો આ ભાઈ બેસ્ટમાં બેસ્ટ મોડલ તમારું બની રહેવાનું છે, કારણ કે નાની વસ્તુનું અને રિટર્ન કાંધાનું ખાસ ધ્યાન રાખ્યું છે. જે લોકો ભાઈ ડબ્બો લેવાનું પ્લાન કરતા હોય, જે જગ્યાએ ડબ્બો ના જાય ને એ જગ્યાએ આપણું આ મોડલ જવાનું છે, કારણ કે ડબ્બા કરતાં સાઇઝમાં થોડુંક ઓછું છે, વજનમાં ઓછું છે, એટલે કે બધી જગ્યાએ વયું જવાનું છે. એટલે કે એક મશીન તમારે ત્રણે સિઝન હાંચવી દેવાનું છે. એવી રીતના જ અહીંયા બધી જગ્યાએ જોઈ લો સેફટી માટેના સ્ટીકર રાખ્યા છે. અબ્સોલ્યુટલી ભાઈ આપણે કંઈ કામ નથી, પણ આવી બધી ઝીણી વસ્તુ હોય ને એ
એ ડિટેલિંગમાં છે ને બહુ જાજો એવો વધારો કરે છે. એમ નહીં કે લોકલ કામ કરીને મૂકી દીધું છે. ઝીણકું કેવું ભાઈ અહીંયા ટૂલ બોક્સ તમે જોઈ શકો છો. ઝીણકું નહીં, આમ તો ઘણું મોટું છે. પાના પકડ હથોડા કે તમારે જી રાખવું હોય એક્સ્ટ્રા કે બેરિંગ કે પાણીની બોટલ કે જી રાખવું હોય ને તમે અહીંયા રાખી શકો છો. અહીં ભાઈ આનું ઓલું ડિફરન્શિયલ ને તમે બધું જોઈ શકો છો. બધું બહુ હેવી ક્વોલિટીનું, બહુ ઓલું ટૂંકમાં કહેવાય ને હેવી પતરું, બધું બોલ્ટ બેરિંગ ને બધું છે ને બહુ હેવી વાપરું છે. હવે હેવી વાપરવાથી શું થાય ખબર, આને તમે છે ને લાંબા સમય સુધી હાંકી શકીએ. લાંબા સમય સુધી ભાઈ હળી છે કે કટા હે નહીં, કારણ કે જે નબળું પતરું વાપરું હોય એ મૈડાઈ જાય, તૂટી જાય, કાં તો પછી હળી જાય. પણ આમાં એ પ્રશ્ન નહીં થતો હોય. અને આ જે અવડું મોટું તમે મશીન જોવો હો, આ મશીનને જોતા તમને એવું લાગે કે ભાઈ આપણે બહુ મોટા એચપીના ટ્રેક્ટરની રિક્વાયરમેન્ટ જો છે કે ડબલ ક્લચની રિક્વાયરમેન્ટ જો છે, પણ એવું કંઈ નથી. તમારે મિનિમમ ભાઈ 40 એચપીનું ટ્રેક્ટર હોય ને તો એ હાલી જવાનું, કારણ કે આ પીટી ઓપરેટેડ મશીન છે. અને આના માટે ડબલ ક્લચ હોવી જરૂરી છે? કંઈ જરૂર નથી. તમારી પાસે સિંગલ ક્લચ છે ને તો આ મશીન ઇઝીલી હાલી જવાનું છે. આખે મશીનના ભાઈ ISO સર્ટિફાઈડ છે. આખે મશીનની મેં તમને પૂરેપૂરી જાણકારી દઈ દીધી છે, પણ પૂરેપૂરી જાણકારી નથી દઈ દીધી. હવે ભાઈ જે કોઈને પણ મશીન લેવું હોય તો એના માટે ભાઈ સબસિડીની સુવિધા અવેલેબલ છે કે નથી? યસ, આવડું મોટું ભાઈ નામ છે, આવડું મોટું મશીન છે, તો આમાં સબસિડીની સુવિધા તમને મળી રહેવાની છે. સબસિડી તમને કેટલી જડવાની છે ખબર છે? 1,80,000થી લઈને 2,25,000 સુધીની તમને આખા મશીન ઉપર છે ને સબસિડી મળી રહેવાની છે. એટલે કે ભાઈ એકદમ વ્યાજબી ભાવમાં તમને આખું મશીન જડી જવાનું છે. અને આ મશીન તમારે લાઈવ રૂબરૂ જોવું હોય ને તો તમારે ક્યાં આવવાનું છે? આટકોટ રોડમાં જસદણ આવે ને યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં તમારે આવવાનું છે. જો આ દેખાય મારી પાછળ ફેક્ટરી તમને લાઈવ અહીંયા જોવા મળી છે. આ ઉપરાંત ભાઈ તમારે ફોન કરીને આવવું હોય કાં તો પછી આ મશીનની તમારે વધુ જાણકારી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર ભાઈ હું નંબર રાખું હોઉં, ડિસ્પ્લે ઉપર નંબર છે એના પર ફોન કરી લ્યો. આ સાથેનો ભાઈ આજનો ખેતીવાડી ફાર્મિંગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ. આ મશીન તમને કેવું લાગ્યું, કેવું યુઝફુલ છે? ત્રણે સિઝનમાં બહુ મસ્ત કામ લાગે એવું મશીન છે. પણ તમને કેવું લાગ્યું મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે. ત્યાં બધાને રામે રામ ડાયરાને.